નમસ્કાર મિત્રો, આપ સર્વનું આપણી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ખાસ જે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીની જે પરીક્ષા માટેના ફોર્મ ભરાઈ રહ્યા છે, તો એની અંદર ઘણા બધા મિત્રોને ડાઉટ હતી. આપણા જે જૂના વિડીયો છે એની અંદર કોમેન્ટ આવેલી, ટેલિગ્રામની અંદર પણ ઘણા બધા મિત્રોના પર્સનલમાં મેસેજ આવેલા. તો શું ડાઉટ હતી? તો એની અંદર એવી ડાઉટ હતી કે અત્યારે જે ફોર્મ ભરાઈ રહ્યા છે ટાટ એચએસમાં, તો હવે 19 તારીખ છેલ્લી છે, 19/2, અને ટાટ સેકન્ડરીની અંદર 18 તારીખથી ફોર્મ ભરાવાની શરૂઆત થશે, એટલે કે 18/2થી લઈને 27/2 સુધી. તો અમુક મિત્રોની કોમેન્ટ હતી કે સાહેબ, જે પરીક્ષાનું ફોર્મ છે એ આપણે જનરલમાં ભરીએ અને એનું રિઝલ્ટ આવી જાય અને જ્યારે ભરતી આવે તો આપણે એમાં ઈડબ્લ્યુએસનું જે સર્ટિફિકેટ છે એ રજૂ કરીએ તો ત્યાં ઈડબ્લ્યુએસનો અનામતનો લાભ મળે ખરો? અને આ સિવાય અન્ય અનામતની અંદર પણ આ જ વસ્તુ લાગુ પડે છે. તો મિત્રો, આ મૂંઝવણ બાબતે એક વસ્તુ તમે સમજી લો કે આપણી જે ટેટ ટાટની જે પરીક્ષાઓ લેવામાં આવે છે, પરીક્ષા અલગ વિભાગ લે છે અને ભરતી જે છે એ અલગ વિભાગ કરે છે. પ્રાથમિકની ભરતી અલગ વિભાગ કરે છે, માધ્યમિકની ભરતી અલગ વિભાગ કરે છે. તમે જોઈ શકો છો કે જે પ્રાથમિકની ભરતી છે એ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ કરે છે, જ્યારે જે માધ્યમિકની ભરતીની કામગીરી હોય છે એમાં ગ્રાન્ટેડની આવી ગઈ, સરકારીની આવી ગઈ, એમાં ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવે છે. તો સિમ્પલ વસ્તુ છે કે ભરતી માટેના જ્યારે ફોર્મ ભરે છે ત્યારે અલગથી તમારે નવું ફોર્મ ભરવાનું હોય છે. એટલે અહીંયા તમે જનરલ કેન્ડિડેટ તરીકે ફોર્મ ભરેલું હોય અને ભરતી વખતે તમે ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ ઉમેરો તો ચોક્કસથી તમને ઈડબ્લ્યુએસ અનામતનો લાભ મળવાનો છે. પણ થશે શું કે મિત્રો, અહીંયા તમને ખ્યાલ છે એ મુજબ સરકાર દ્વારા અત્યારે મેન્સ માટેનો જે ક્રાઇટેરિયા હતો એ પણ સુધારો કરવામાં આવ્યો છે. તમને ખ્યાલ હતો કે 2023ની અંદર 120 પાસ રાખવામાં આવ્યા હતા. હવે અનામતવાળા જે ઉમેદવારો છે એ 55% મુજબ 110 પાસ ગણાશે. એવી જ રીતે ટેટ 2ની અંદર પણ. તો એ ફાયદો તમે નહીં મળે જો તમે જનરલ ઉમેદવાર તરીકે હશો તો મારું એવી સલાહ છે કે તમારે ચોક્કસથી અત્યારે, જો તમારી પાસે સર્ટિફિકેટ ના હોય તો તમારી મામલતદાર કચેરી અથવા નજીકની જે પણ તમારી કચેરી લાગુ પડતી હોય ત્યાં જઈને સર્ટિફિકેટ કઢાવીને અનામતનો લાભ તમે જો એની ઈ ક્રાઇટેરિયામાં આવતા હોય તો લાભ લેવો જોઈએ. ટૂંકમાં અત્યારે તમે જનરલમાં ફોર્મ ભરવું હોય તો ભરી શકો છો અને પાછળથી તમારી પાસે સર્ટિફિકેટ આવે તો તમે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ રજૂ કરીને અનામતનો લાભ લઈ શકો છો. તો આ વિડીયોમાં આટલું જ. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય. ધન્યવાદ.